નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કર ગુજરાતી ન્યૂઝ અને હવે વાત ગાંધીનગરમાં આજે એક તરફ શિક્ષણ અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપતો મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો તો બીજી તરફ રાજપૂત સમાજ દ્વારા વીર શિરોમણી મહારાણા પ્રતાપની 486મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શૌર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. સૌપ્રથમ વાત કરીએ શિક્ષણ અને ઉદ્યોગ જગતને જોડતા કાર્યક્રમની. ગાંધીનગર સ્થિત ઇન્ટરનેશનલ ઓટોમોબાઇલ સેન્ટર ઓફ એક્સલન્સ ખાતે ભારતીય આવકવેરા વિભાગના વડા વી નંદકુમાર IRSના હસ્તે સ્વામિનારાયણ યુનિવર્સિટીના લગભગ 50 જેટલા વિદ્યાર્થીઓને 15 દિવસીય ઔદ્યોગિક તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ્ઞાન પૂરતું સીમિત ન રાખતા ઉદ્યોગોની વાસ્તવિક કામગીરી અને આધુનિક ટેકનોલોજી સાથે પરિચિત કરાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો પણ વ્યક્ત કર્યા અને આવી તાલીમ ભવિષ્યની કારકિર્દી માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. આ પ્રસંગે સ્વામિનારાયણ યુનિવર્સિટીના પ્રિન્સિપલ ભાવેશ શાહ તેમજ IACEના ઓપરેશન હેડ રાજીવ દ્વારા વિદ્યાર્થીઓને વધુ મહેનત, નવીનતા અને કૌશલ્ય વિકાસ તરફ આગળ વધવા પ્રેરણા આપવામાં આવી હતી. મહાનુભાવોએ જણાવ્યું હતું કે આજના સ્પર્ધાત્મક યુગમાં પુસ્તક જ્ઞાનની સાથે વ્યવહારુ તાલીમ પણ એટલી જ જરૂરી બની ગઈ છે. તો બીજી તરફ ગાંધીનગરમાં રાજપૂત સમાજ દ્વારા વીરતા, સ્વાભિમાન અને રાષ્ટ્રભક્તિના પ્રતીક એવા મહારાણા પ્રતાપની 486મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શૌર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. શહેરની વિવિધ રાજપૂત સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ તેમજ મહારાણા પ્રતાપના ચાહકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શૌર્ય યાત્રા દરમિયાન મહારાણા પ્રતાપના જીવનચરિત્ર, તેમના શૌર્ય અને દેશપ્રેમને યાદ કરવામાં આવ્યા હતા. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, દેશભક્તિના નાદ અને રાજપૂત પરંપરાના દર્શન સાથે સમગ્ર વાતાવરણ દેશપ્રેમ અને ગૌરવની ભાવનાથી છલકાઈ ઉઠ્યું હતું. એક તરફ વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવતે ઔદ્યોગિક તાલીમનું સન્માન અને બીજી તરફ રાષ્ટ્રગૌરવના પ્રતીક મહારાણા પ્રતાપને અર્પાયેલી શ્રદ્ધાંજલિ. ગાંધીનગર આજે શિક્ષણ, સંસ્કૃતિ અને શૌર્યના અનોખા સંગમનો સાક્ષી બન્યું છે. વિદ્યાર્થીઓ માટે ઔદ્યોગિક તાલીમનું મહત્વ, કૌશલ્ય વિકાસ અને ભવિષ્યની તકો અંગે શું કહે છે સાંભળીએ ભારતીય આવકવેરા વિભાગના વડા વી નંદકુમાર પાસેથી. વિદ્યાર્થીઓને મળેલી આ તાલીમ અને યુનિવર્સિટીના કૌશલ્ય વિકાસના પ્રયાસો અંગે વધુ માહિતી આપી રહ્યા છે સ્વામિનારાયણ યુનિવર્સિટીના પ્રિન્સિપલ ભાવેશ શાહ. આજના દિવસમાં હું મારા વિદ્યાર્થીઓને બહુ ખુશ નસીબ માનીશ કે એમને એક આવા સરસ ટ્રેનિંગ આપનારા સેન્ટરની 15 દિવસની ટ્રેનિંગ મળી, જે સ્કિલ બેઝ ખરેખર કાર્યક્રમ એમનો થવો જોઈએ એ એમને પૂરો પાડ્યો છે. તમામ જે ટીમ IACની ટીમ છે એ લોકોએ સતત પ્રયત્ન કર્યો કે દરેક ડિવિઝનના સ્ટુડન્ટ્સને કેવી રીતના એન્હાન્સ કરવું એમનું નોલેજ, અને રિયલ સેન્સમાં કહીએ તો આ રિયલ એન્જિનિયરિંગ છે. જે થિયરીમાં અમે શીખવાડીએ છીએ કોલેજોમાં અને અહીંના જે ટ્રેનર્સ શીખવાડે છે એમાં આસમાન જમીનનો ફેર છે, એમને આજે રિયલાઇઝ થયો. હું આશા રાખું કે એ લોકો ભવિષ્યમાં આનો ઉપયોગ કરીને વધુ એમાં આગળ મહેનત કરે અને એક સારા સ્કિલ એન્જિનિયર્સ બને. એન્જિનિયર્સ તો બધા બનશે, પણ સ્કિલ એન્જિનિયર્સ જે છે આવી ઇન્સ્ટિટ્યુશન દ્વારા જ બને છે. થેન્ક યુ વેરી મચ. Good morning, everyone. Today, I plan to visit the International Automobile Center of Excellence, which is actually a joint venture of Government of Gujarat and Maruti Suzuki India Limited. Though I've given approval, sometimes I just want to know how effective and how efficient this institution is functioning, any institution as such. So when I visited this center, really, it's a great milestone even in my career that the center provides good research orientation and also career orientation and also the futuristic mobility orientation. So this really very important for all the engineering graduates. How make themselves any diploma holder, an IIT or an engineering graduate, make themselves employable, and that is the orientation which when I was interacting with Raju. Now someone can with the engineering orientation, skill orientation, they should aspire for a global career. So that orientation is very well taken by this institution, and this is again a center of excellence. And when they say a center of excellence, they make everyone excelling in their career and also in their professional life. So all the best again for all who are aspiring for a better career.
this institution provides a better environment, better learning environment, better career opportunities.